સંત છે, આ તો એમની સવારી નીકળી રહી, આમ તો નીકળતી જાય, જે આવે ને પૂછે આ ભગવાન, એમ બધી સવારી નીકળી. છેલ્લે એક વ્યક્તિ એકલો ચાલતો આવતો હતો. પૂછ્યું કે તમે કોણ છો? તો હું ભગવાન છું. કે આમ એકલા, કે આ બધાએ પોતે જ રોકી લીધા છે, મારી પાસે આવા જ નથી દેતા, તો હું એકલો જ હોઉં ને. એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે. પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમાન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે. બસ આ જ મૂળભૂત ભેદ છે. બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ. કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જાઓ, બ્રહ્મ સંબંધો એટલે તુરંત વાત કરે, તમે માળા કરજો, પાઠ કરજો, ઠાકોરજીની સેવા કરજો. અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી, અહીંયા તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ. એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો. લલચાયા તો ખેંચાઈ જશે. બધું જ મળશે, ભગવાન નહીં મળે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે જ્યાં દરેકનો અંત થાય છે, અહીંયા એનાથી શરૂઆત થાય છે. બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો. અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત. કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં, બ્રહ્મ સંબંધ લે, કંઠી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરે. પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે. કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો, પણ જોજો ભગવાનની વાત છે, પ્રભુ મેળવવાની ચર્ચા છે, પ્રભુ ભક્તિની વાત છે. કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય. એક વ્યક્તિ મરીને ગયો, બે દ્વાર હતા, એક સ્વર્ગનો એક નર્કનો. ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય? તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે, નર્કમાં શું છે. અરે કહ્યું કે અંદર તો ન પ્રવેશ, દરવાજાથી જો નર્કનો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું, બધા ખાનપાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અને સ્વર્ગનો દરવાજો ખોલીને જો તો બધા તપ કરે છે, ઉપવાસ કરે છે, માળા ફેરવે છે. પેલાને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે? તો કે નર્કમાં. અને જ્યાં પ્રવેશો ત્યાં યમદૂતોએ પકડી અને ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા. અરે મને બતાવ્યું જુદું, ના તો જુદું નીકળ્યું. ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે. દેખાડીએ જુદું, અંદર આવો તો કઈ જુદું હોય. અને એટલા માટે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. મહાપ્રભુજીએ કેટલો સરળ ને સીધો માર્ગ આપણને આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો, સેવા કરો, નિર્દોષતા રાખો અને બસ એક વ્રજભક્ત બની, એક ગોપી બની, એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો. જગતનો નાથ તમારો થઈ જશે. કૃષ્ણ સેવા સદા કાર્યા, માન સીતા પરામતા. આટલી સરળતા, સુગમતા, સહજતા, સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી. બાકી બધે ભટકશો તો જન્મ જન્માંતરો આ રીતે જ ભટકવામાં જતા રહે. સીધી સુગમતા અને સરળતા મહાપ્રભુજી આપણને આપી છે. કારણ કલી કાલત મચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી. એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઈજી, કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી. કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું? આ ન કરીએ તો ચાલે, પેલું ન કરીએ તો ચાલે. તમારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને. તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે, કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે. નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને, એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો. અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો. આ કલિયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ, કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તો એ બુદ્ધિ પણ એનું બંધન જ છે. જે બુદ્ધિ, કારણ કે હવેના સમયમાં બીજા લોકો તમને નહીં છેતરે, આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે. કારણ જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે કે આ તો આમ છે એટલે નહીં કરવાનું, એ તો આ તો અત્યારે
ઉતાવળ છે એટલે છોડી દેવાનું, અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી હવેલી જવાનું. આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે, તમને કન્વિન્સ કરે. તમને ખોટું કરાવવું હોય સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે. મારે ક્યાં કરવું હતું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું, આ તો આવા સંજોગો હતા, આ તો આમ એટલે કરે પોતે ખોટું, ઢોળે બીજાના માં. આ બુદ્ધિની ચતુરાઈ. એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે, પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય, એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો. ત્યારે આપણી બુદ્ધિનું પણ નહીં માનવું, કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહ્યું. આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં. એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી, ઘણી વાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું, મય્યેવ મનાધત્વ મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે. કલિકાલ તમશ્ચન, આ કલિયુગમાં જ્યારે આવો સમય, કલિયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, જ્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે, પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતું નથી, એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય, તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળીશ, અને ક્યાંક કોઈ બારી ખુલ્લી હોય, એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, તમને એમ થાય બસ આ એક મોકો છે, આ એક બારી છે જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું. હરિરાયજી એમ કહે છે, જ્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલિયુગમાં, ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, અને એ બારીમાંથી જે કૂદી ગયો એ બહુ પાર ઉતરી ગયો. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, આ કલિયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી. અને જયારે વલ્લભ મળ્યા ને તો સુરદાસજીએ કહ્યું, સબ જુગ તે અધિકાઈ કલયુગ, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાઈ. સુરદાસ કહે, મને તો કલયુગ થી શ્રેષ્ઠ બીજો કોઈ યુગ નથી લાગતો, કારણ અનેક અનેક અવતારો અન્ય યુગોમાં થયા હશે, પણ પ્રભુ મહાપ્રભુ બનીને તો કલયુગમાં પધાર્યા છે, એટલે શ્રેષ્ઠ કોઈ યુગ હોય તે કલયુગ છે. વલ્લભ પ્રગટે કલી મેં, જ્યાં કલીનો યુગ છે ને, શ્રીનાથજી બાબા બી કલી રૂપે ગિરિરાજજીની ભીતર છુપાયેલા હતા. પણ જયારે મહાપ્રભુજી પ્રગટ થયા, આ એકાદશી આવશે, આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા. અહીંયા ચંપારણમાં ઠાકોર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે ત્યાં ગિરિરાજજીની ભીતર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. કારણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગના સૂર્ય છે મહાપ્રભુજી. અને જયારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે. ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા. સૂર્યનો ઉદય થયો તો શ્રીનાથજી બાવાનું પણ મુખ કમલ ખીલી ગયું છે. તો કલિયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય. અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ, કે કેટલા પ્રસંગો જુઓ. કલિયુગમાં ગરકાવ થયેલા, અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભના શરણે આવ્યા અને છિન્નમે ક્ષણમાં પ્રભુને લાયક બનાવી દીધા. એમ કહેતા વલ્લભ સાખીમાં અનેક પ્રકારની સાખીઓ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી 30મી સાખીમાં હવે ભગવદીઓની મેલાપની વાત કરી રહ્યા છે. શ્રી વલ્લભ માટે અથવા કોઈ ભગવદી માટે બંનેની ચર્ચા કરી. શ્રી હરિરાય મહાપ્રભુજી હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને એક રૂપ કરીને માને છે. અને એટલે વલ્લભ સાખીમાં ભગવદીઓની પણ વાત છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર, અને તિનકે તિનસો પ્રિયા પ્રીતમ મિલે. કોઈ ભગવદી કોઈ વલ્લભીનો સંગ થાય, તાસો કરી મનુહાર. જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરે, કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે. અને જયારે જયારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જાય. ભગવતજીમાં ભગવાનના વચન છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી. પ્રભુએ પણ કહ્યું, હું પણ કાંઈ કરી શકું એમ નથી, કારણ કે હું પણ ભક્તને પરાધીન છું. પ્રેમ પારખી જો મિલે. જો પ્રેમી દુનિયામાં ઘણા છે, પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે. ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કહે, મને કોઈ ઓળખી શકતું નથી. બધું આવો અઘરો થાય છે, કેમ કે ઓળખી ન શકે.
ઘણીવાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય, ઘરમાં બધા એને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે, એવા મુખ ફુલાવી ફુલાવી ફરે, પણ કહી દે મનમાં શું છે, આખો દિવસ બગાડવાની શું જરૂર છે, બોલે નહીં. તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય. અને એમાં પણ જયારે અલૌકિક પ્રેમની વાત આવે, લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા, તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન. કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરે, કોઈના ભાવને મજાક નહીં બનાવો, એનો ભાવ છે. હા, ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ, એને રસ્તો બતાવીએ કે આમ નહીં પણ આમ. પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન. પ્રેમ પારખી જો મિલે, એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય. જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય. મન મિલે ઇષ્ટ મિલે और मिले भजन रस રીત. પ્રભુને ભજવાની રીત પણ તેની જોડે મળતી હોય. તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તો પ્રેમ પારખી, રત્તો ઘણા હોય, પરખનારા બહુ ઓછા લોકો મળે. પ્રેમ પારખી જો મિલે, તાસો કરી મનુહાર. મનુહાર એટલે એને મનાવવું, એને આજીજી કરવી, એને આગ્રહ કરવો. દિનસો પ્રિયા પ્રીતમ મિલે, એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય, એની પ્રસન્નતાનું કારણ બનવું. આપણે ઘણાના લોકોના દુઃખના કારણ બન્યા છે આજ સુધી, જાણતા કે અજાણતા. પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે. જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય, એની પ્રસન્નતાનું કારણ બનાય. અચ્છા, તમારે કરવું, તમે આગળ જાઓ, તમારે લાભ લેવો છે, આવો તમે લાભ લો. અને તમારા થકી કોઈને સેવા મળે ત્યારે તમે અમને આ સેવા આપી, બહુ મોટી સેવા છે. પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો. અહીંયા કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ જ નથી. કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે. કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે. અને જયારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાઓ. દિનસો પ્રિયા પ્રીતમ મિલે, જે મને આવા ભગવતી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી ઇન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણ. સ્વયં હરિરાયજી તો કહે કે આવા વલ્લભીઓ મળે ને તો એને તો હું મારા શરીરના પાથરણામાં બિરાજમાન કરું. આવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીને ભગવતીઓ માટે છે. તો દિનસો પ્રિયા પ્રીતમ મિલે, સબ સુખ દીજે વાર. અને જેના સંગ થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે ને એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો? જેને તમને તકલીફના સમયમાં મદદ કરી, જેને તમને ધન આપ્યું, જેને તમારો હાથ પકડ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે.